નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે કાચી ધાતુ હોય સંકેન્દ્રિત કરેલી, બરાબર, એમાંથી જે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય એટલે કે ધાતુ કર્મ વિધિનો મુખ્ય બીજો તબક્કો, તો એમાં સૌપ્રથમ ઓક્સાઇડમાં પરિવર્તન કરવાનું. ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય એના માટેની બે પદ્ધતિ જોઈ, નિસ્તાપન અને ભૂંજન. તો ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી કરી શકાય. તો એમાં બીજો તબક્કો ઓક્સાઇડનું રિડક્શન, ધાતુમાં રિડક્શન. તો ઓક્સાઇડનું રિડક્શન કરો તો એમાંથી અશુદ્ધ ધાતુ રિડક્શન થઈ એ ધાતુ ઓક્સાઇડ જે હશે એમાંથી આપણને ધાતુ મળે, બરાબર. હવે આગળ એમાંથી જોયું હતું કે રિડક્શન કરવું હોય તો એના માટે કોઈ પણ ધાતુ ઓક્સાઇડ છે, જે કાચી ધાતુ છે એનું રિડક્શન કરવું હોય તો ઓક્સાઇડનું સરળતાથી થશે, પણ એમાં જે અસ્થાયી ઓક્સાઇડ હોય એનું સામાન્ય રિડક્શન કરતાની હાજરીમાં ગરમ કરવામાં આવે. સામાન્ય રિડક્શન કરતાની હાજરીમાં એને ગરમ કરો, જેવા કે કાર્બન મોનોક્સાઇડ, અન્ય કોઈ ધાતુ, એને ગરમ કરવાથી એ ઉષ્મીય રિડક્શન થશે. જે કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે એનું રિડક્શન થઈ ધાતુ મળશે, બરાબર. પણ જ્યારે સ્થાયી ઓક્સાઇડ હોય, ઉદાહરણ તરીકે એલ્યુમિના Al2O3, તો એનું રિડક્શન એ ઉષ્મીય રિડક્શન ગરમી આપીને રિડક્શન કરતાનો ઉપયોગ કરીને થઈ શકતું નથી. તો એમાં જે રિડક્શન છે એ ઇલેક્ટ્રોન મેળવીને કરવું પડશે, વિદ્યુત વિભાજન. ગરમીની તો એમાં જરૂર પડશે, રેડી, પણ એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતને આધારિત થશે. તો જે અસ્થાયી ઓક્સાઇડ છે કે જેમાં સામાન્ય રિડક્શન કરતાની હાજરીમાં એને ગરમ કરવાથી એ ઓક્સાઇડનું ધાતુમાં નિષ્કર્ષણ અથવા રિડક્શન થઈ જાય, બરાબર. એવા ઓક્સાઇડ માટે હોય ધાતુ કર્મ વિધિના એ ઉષ્માગતિકીય સિદ્ધાંતો, રેડી. બીજો આવશે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. બીજા શું આવશે? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. આગળ થશે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. તો આ સિદ્ધાંતોની ક્યાં જરૂર પડે કે ધાતુ ઓક્સાઇડ માંથી રિડક્શન કરીને ધાતુ મેળવવી હોય, ઉષ્મીય રિડક્શન ગરમી આપીને રિડક્શન કરતા હાજરીમાં, તો કઈ રીતે રિડક્શન થાય? તો એના ધાતુ કર્મ વિધિના એ ઉષ્માગતિકીય, જે ઉષ્માગતિ શાસ્ત્ર એ ઉષ્માને આધારિત એના સિદ્ધાંતો, બરાબર. એના વિશે પેલા જોવી કે કયા રિડક્શન કરતાનો ઉપયોગ કરવાનો. રિડક્શન કરતા ઘણા બધા છે, પણ કયા રિડક્શન કરતાનો ઉપયોગ કરો તો નિપજ વધારે પ્રમાણમાં મળી રહે. આ દરેક પરિબળો કે કોની પસંદગી કરવામાં આવે રિડક્શન કરતા તરીકે, આ દરેકનો જવાબ કોના ઉપરથી મળે? ઉષ્માગતિકીય સિદ્ધાંતો, બરાબર. એમાંથી લખ્યું મેં કે ઉષ્માગતિ શાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુ કર્મ વિધિના રૂપાંતરણોના સિદ્ધાંતને સમજાવવા મદદ કરે છે. અને એમાં સૌથી અગત્યની હોય તો એ ગિબ્સ ઉર્જા, રેડી. ઉષ્માગતિ શાસ્ત્ર છે એની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુ કર્મ વિધિના જે રૂપાંતરણો છે, એટલે કે જે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન ધાતુમાં કરવું હોય એને સમજાવવા માટે એ ઉષ્માગતિ શાસ્ત્રની જે પાયાની સંકલ્પનાઓ છે એ ઉપયોગમાં લેવાશે. અને ખાસ કરીને સાર્થક કોણ નીવડે? ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સની મુક્ત ઉર્જા, રેડી. જી, ડેલ્ટા જી, ગિબ્સ ઉર્જા ફેરફાર આપણે લખવી ને તો ગિબ્સ ઉર્જા અથવા મુક્ત ઉર્જા ઉષ્માગતિ શાસ્ત્રમાં જ આવશે. તો ઉષ્માગતિ શાસ્ત્રનું એ પાયાની સંકલ્પના છે ગિબ્સ ઉર્જા, જે ધાતુ કર્મ વિધિના રૂપાંતરણોના સિદ્ધાંતને સમજાવવા એ મદદરૂપ થશે, બરાબર. હવે ઉષ્મીય રિડક્શન, રેડી. શબ્દ સમજો. ઉષ્મીય રિડક્શન એટલે કોને કહેવાય? કોઈ વિદ્યુત પ્રવાહ આપીને રિડક્શનની પ્રક્રિયા નથી કરવાની. ઉષ્મીય એટલે ગરમી આપો, એ રિડક્શન કરતાની હાજરીમાં એ રિડક્શન થાય તો એ ઉષ્મીય રિડક્શન. તો ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મ વિધિમાં, રેડી. એક બીજો શબ્દ આવ્યો, તાપ ધાતુ કર્મ વિધિ. તો જે ધાતુ કર્મ વિધિ તાપમાનના ફેરફાર સાથે સંકળાયેલ હોય, જે ધાતુ કર્મ વિધિ તાપમાનના ફેરફાર સાથે સંકળાયેલ હોય તો એ ધાતુ કર્મ વિધિને શું કહેવાય? તાપ ધાતુ કર્મ વિધિ અથવા
પાયરો ધાતુ કર્મ વિધિ। આ તાપની જગ્યાએ એક બીજો શબ્દ છે પાયરો। રેડી કે જે ધાતુ કર્મ વિધિ ઉષ્માગતિશાસ્ત્રમાં તાપમાનના ફેરફાર સાથે સંકળાયેલ હોય, તાપમાન ઉપર આધારિત હોય, તો એ તાપ ધાતુ કર્મ વિધિ અથવા પાયરો ધાતુ કર્મ વિધિ। તો ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મ વિધિમાં તાપમાનમાં વિચરણ માટે, તાપમાનના ફેરફાર, વિચરણ એટલે અલગ કરેલા, તાપમાનમાં વિચરણ માટે અને ક્યુ તત્વ આપેલ ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે। તાપમાનનું વિચરણ કે કયા તાપમાને પ્રક્રિયા કરવી જોઈએ, ક્યુ તાપમાન એના માટે યોગ્ય થશે। એક તો તાપમાન, બીજું ક્યુ તત્વ આપેલ ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે। કયો રિડક્શન કરતાનો તમે ઉપયોગ કરશો, જે ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવું હોય એના માટે તમે રિડક્શન કરતાનો કયો ઉપયોગ કરશો, એમાંથી જવાબ મળશે તેનું અર્થઘટન ગિબ્સ ઉર્જાથી કરવામાં આવે છે। કે તાપમાન રાખવું, રેડી, એક જો શબ્દ એક તાપમાનમાં વિચરણ, ક્યુ તાપમાન રાખવું અને ધાતુ ઓક્સાઇડ માટે ક્યુ તત્વ યોગ્ય, એટલે ક્યુ રિડક્શન કરતા લેવું, તત્વ એટલે રિડક્શન કરતા, તો કયા તાપમાને પ્રક્રિયા કરવી અને રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરવો, આ દરેકનો જવાબ ગિબ્સ ઉર્જા ઉપરથી મળે। ગિબ્સ ઉર્જા એટલે ઉષ્માગતિશાસ્ત્ર, તો એટલા માટે જ કયો સિદ્ધાંત હશે, ઉષ્માગતિકીય સિદ્ધાંત। બરાબર, તો કોઈ પણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુમાં રૂપાંતર કરવું હોય, ઉષ્મીય રિડક્શન, ઉષ્મા આપીને, તો કયા તાપમાને પ્રક્રિયા કરવાની અને કયા રિડક્શન કરતાનો ઉપયોગ કરવાનો, કોનો, તો એ કોના ઉપરથી ખબર પડશે, ગિબ્સ ઉર્જાથીનું અર્થઘટન કરવામાં આવે। તો એ તાપ ધાતુ કર્મ વિધિ એટલે તાપમાન સાથે સંકળાયેલ, તાપમાનના ફેરફાર સાથે સંકળાયેલ ધાતુ કર્મ જે વિધિ છે એની અંદર ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવો, ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી, તો એના માટે તમે તાપમાન કયું રાખશો, કયા તાપમાને પ્રક્રિયા કરશો, રિડક્શન કરતા કયો વાપરશો, આ દરેકનો જે જવાબ છે સૈદ્ધાંતિક રીતે ગિબ્સ ઉર્જા ઉપરથી મળે। તો ઉષ્માગતિકીય સિદ્ધાંતોમાં સૌથી અગત્યનું શું થશે, ગિબ્સ ઉર્જા। બરાબર, હવે ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનું માપદંડ, જે ઉષ્મીય રિડક્શન કરવું, ગરમી આપીને રિડક્શન, એ ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ આપેલા તાપમાને ગિબ્સ ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ના મૂલ્ય ઋણ થવું જોઈએ। હવે એ શબ્દની જે લાઈન લખી એમાંથી હવે આપણે રિડક્શન એટલે મૂળ તો એક પ્રક્રિયા કરવી છે કે ધાતુ ઓક્સાઇડ એનું રિડક્શન કેમાં કરવું છે, ધાતુમાં। હવે આ પ્રક્રિયા આપમેળે થવા માટે આપણને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ, માઇનસ, ઋણ, તો પ્રક્રિયા આપમેળે થાય। જો ડેલ્ટા જી પ્લસ બને તો પ્રક્રિયા આપમેળે થતી નથી, અને ડેલ્ટા જી 0 હોય તો સંતુલન। બરાબર ને, ડેલ્ટા જી માઇનસ ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી, અને ડેલ્ટા જી 0 હોય તો એ સંતુલન। તો અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું, ઋણ, તો ઋણ મળે તો જ પ્રક્રિયા આપમેળે થશે। અથવા હું એના કરતા અલગ કહું કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટે જરૂરી શું છે, તો કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ માઇનસ હોવું જોઈએ। જો ડેલ્ટા જી માઇનસ ઋણ મળે તો એ પ્રક્રિયા આપમેળે થાય। તો જે ઉષ્મીય રિડક્શન એ આપમેળે થતી પ્રક્રિયા કે રિડક્શન કરતા વાપરો, એને ગરમી આપશો તો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થઈ જશે। તો એ પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ, માઇનસ। તે ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ એટલે કે આપેલા તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ, તો પ્રક્રિયા આપમેળે થાય। જે તાપમાને તમે પ્રક્રિયા કરશો એ તાપમાને ડેલ્ટા જી નું જે મૂલ્ય છે એ ઋણ હોવું જોઈએ, તો પ્રક્રિયા આપમેળે થાય। તો એમાં આપણે જે ગિબ્સ ઉર્જા જે સમીકરણ છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। બરાબર, હવે એમાં શબ્દો ઓળખવી, ડેલ્ટા એચ એટલે શું કહેવાય, આપણે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર,
ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર અને ડેલ્ટા જી એટલે મુક્ત ઊર્જા ફેરફાર અથવા ગિબ્સ ઊર્જા ફેરફાર. હવે આપણને ખબર છે કે આ ડેલ્ટા જી નું મૂલ્ય જો માઈનસ થાય તો પ્રક્રિયા આપમેળે થાય, તો ધાતુ ઓક્સાઇડ માંથી ધાતુ બનશે આપેલ તાપમાને. તો હવે સમજો એમાંથી કે જો ડેલ્ટા એસ ધન હોય, એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે એન્ટ્રોપી વધતી હોય તો ફેરફાર કેવો મળે? ધન. જો ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ હોય, ડેલ્ટા એસ પ્લસ હોય, બરાબર, તાપમાન વધારવામાં આવે. હવે આપણે ખબર છે કે તાપમાન તો કેલ્વિનમાં લેવાય, તો કેલ્વિન તો હંમેશા પ્લસ જ હોય ને. તો પહેલા તો ડેલ્ટા એસ પ્લસ હોય તો આખી કિંમત કેવી બને? ડેલ્ટા એસ પ્લસ છે, બરાબર, તાપમાન તો પ્લસ જ હોય તો માઇનસ ટી ડેલ્ટા એસ ની કિંમત માઇનસ જ રહેશે. ડેલ્ટા એચ નું જે મૂલ્ય છે, બરાબર, એ પ્લસ હોય કે માઇનસ જે પણ કિંમત હોય એમાંથી, તો જો ડેલ્ટા એસ ધન હોય તો તાપમાન વધારતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે અને ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નું જો મૂલ્ય વધારે હોય, ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે હોય, કારણ કે ટી ડેલ્ટા એસ કેવો છે? માઇનસ. જો ડેલ્ટા એચ એ માઇનસ હોય તો આપમેળે થશે જ, પણ જો ડેલ્ટા એચ પ્લસ હોય, ડેલ્ટા એચ પ્લસ હોય, આ કિંમત માઇનસ છે, તો જો ડેલ્ટા એચ મોટો હોય ને આના કરતા આ ડેલ્ટા એચ મોટો હોય તો કુલ જવાબ પ્લસ મળે, પ્રક્રિયા આપમેળે થશે નહીં. પણ જો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ ની કિંમત વધારે હોય તો તાપમાન વધતા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ રહેશે. તાપમાનમાં તમે વધારો કરતા જાઓ તો આ કિંમત વધતી જવાની, એમાંથી ઋણ કિંમત, તો ડેલ્ટા એચ કરતા કિંમત ઘણી બધી વધતી જશે તો પ્રક્રિયા તાપમાને આપમેળે થશે. ક્યારે? પેલી શક્યતા, જો એન્ટ્રોપી ફેરફાર પ્લસ હોય, એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ પ્લસ હોય તો માઇનસ ટી ડેલ્ટા એસ ની કિંમત એ તાપમાનના વધારા સાથે વધશે અને ડેલ્ટા એચ કરતા માઇનસ ટી ડેલ્ટા એસ ની કિંમત વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થશે. એમાં ખબર પડી? તો આ સમીકરણ ટૂંકમાં જરૂરી શું છે? ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ હોવું જોઈએ. તો એક એન્ટ્રોપી ફેરફાર ધન હોય, તાપમાનમાં વધારો કરો તો ટી ડેલ્ટા એસ ની કિંમત વધે અને ડેલ્ટા એચ ની કિંમત કરતા ટી ડેલ્ટા એસ જો વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થશે. જો ઉલટું હોત, ડેલ્ટા એચ વધારે હોત ને ટી ડેલ્ટા એસ નાનો હોય અને ડેલ્ટા એચ ની કિંમત છે પ્લસ, તો એ પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં. બરાબર? તો પેલી શક્યતા કે જો ડેલ્ટા એસ ધન હોય, તાપમાનમાં વધારો કરો તો ટી ડેલ્ટા એસ ની કિંમત વધે અને જો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ ની કિંમત વધારે થશે, જેથી ડેલ્ટા જી નું મૂલ્ય કુલ મૂલ્ય ઋણ બનશે, તો એ પ્રક્રિયા આપમેળે થશે. એક પેલી શરત. બીજું, જો બે પ્રક્રિયાઓ ધાતુ ઓક્સાઇડ માંથી ધાતુમાં રિડક્શન કરવું હોય તો ધાતુ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે એટલે એનું શું થાય? રિડક્શન. જે રિડક્શન કરતા હશે એનું શું થશે? ઓક્સિડેશન. એટલે કુલ પ્રક્રિયા કઈ થાય? રેડોક્સ કુલ પ્રક્રિયા. તો હવે એમાં જો બે પ્રક્રિયાઓ એટલે કે એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને એક રિડક્શન અર્ધ પ્રક્રિયા, બે પ્રક્રિયા ભેગી કરશો એટલે બનશે રેડોક્સ. જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી, બેને ભેગા કરવાથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના યુગ્મનથી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય. કોનું મૂલ્ય? જે ઓક્સિડેશન પ્રક્રિયા છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, બેનો સરવાળો કરો એટલે કુલ રેડોક્સ પ્રક્રિયા થાય. તો બંનેની જે મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય હોય ને એનો બેનો સરવાળો કરો, પરિણામી મૂલ્ય કેવું મળવું જોઈએ? માઇનસ મળવું જોઈએ. ઓક્સિડેશન જે પ્રક્રિયા છે આના ડેલ્ટા જી નું મૂલ્ય લો, કોઈ પણ કિંમત હશે. રિડક્શન પ્રક્રિયા છે એના ડેલ્ટા જી નું મૂલ્ય લો. એમ કહું, ઓક્સિડેશન જે પ્રક્રિયા છે એના ડેલ્ટા જી નું મૂલ્ય છે ઉદાહરણ તરીકે -100 જૂલ. કેટલું? -100 જૂલ. રિડક્શન જે અર્ધ પ્રક્રિયા હશે એનું મૂલ્ય છે +50 જૂલ. તો આ બે
પ્રક્રિયાને તમે ભેગી કરશો, કુલ પ્રક્રિયા એ આપમેળે થશે કે નહીં? તો બેનો સરવાળો કરી નાખો. -100 + 50 તો જવાબ મળે -50 જૂલ. તો ડેલ્ટા જી નું મૂલ્ય, પરિણામી મૂલ્ય કેટલું મળ્યું? -50 માઇનસ મળ્યું, એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે. આનું એમાંથી આ પ્રક્રિયા માટે આનું -100 જૂલ છે, આ રિડક્શન નું છે 250 જૂલ, પ્લસ બંનેનો સરવાળો કરો તો +150 આવે ને કુલ જવાબ. તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો સૌથી અગત્યનું એ બીજી લાઈનમાંથી, જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી થતી એકંદર કુલ પ્રક્રિયા નું મૂલ્ય એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય. એક ઓક્સિડેશન પ્રક્રિયા છે, બીજી રિડક્શન પ્રક્રિયા છે. બેયના ડેલ્ટા જી ના મૂલ્યનો સરવાળો કરવાનો, પરિણામી મૂલ્ય જો માઇનસ મળે તો કુલ પ્રક્રિયા સરળતાથી અને આપમેળે થશે. જો પ્લસ મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર? તો હવે એ સમજાવવું છે એમાંથી ઉષ્માગતિકીય સિદ્ધાંતમાં ખબર પડી કે ડેલ્ટા જી ના મૂલ્યને આધારિત આપણને ખબર પડે કે ક્યાં રિડક્શન કર્તાનો ઉપયોગ કરવાનો અને ક્યાં તાપમાનની પ્રક્રિયા કરવાની. તો એના માટે એક આકૃતિ ઉપરથી ખબર પડે. તો એના માટે આગળ લખ્યું મેં, આ રીતનું યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા જી વિરુદ્ધ ટી ના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય. આ પ્રકારનું જે યુગ્મન છે ને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના યુગ્મનથી કુલ જવાબ માઇનસ મળવો જોઈએ. એ કોને આધારિત? તો કે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોરવાનો, અને આલેખમાં જે ઓક્સાઇડ બનવાનો આલેખ છે, દરેક તત્વનો ઓક્સાઇડ બનવાનો આલેખ છે. એટલે બધી ઓક્સિડેશન જ પ્રક્રિયાઓ હોય. રેડી? બધી પ્રક્રિયાઓ કઈ આપી? ઓક્સિડેશન. અને આ આલેખ ગિબ્સ ઉર્જાની ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો તાપમાનનો આલેખ છે. જુદા જુદા તાપમાને એની મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ના મૂલ્યો આપણને આપ્યા. ગિબ્સ ઉર્જાની આલેખીય રજૂઆત સૌપ્રથમ વૈજ્ઞાનિક H.J.T. એલિંગહામ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી. H.J.T. એલિંગહામ દ્વારા સૌપ્રથમ એ ઉપયોગમાં લેવામાં આવે. હવે આમાં કઈ રીતે એમાંથી જોવાનું છે, ખાસ એક નોંધ રાખજો. એમાંથી અહીંયા લખ્યા મેં ડેલ્ટા જી ના ઋણ મૂલ્યો છે. હવે દરેક પ્રક્રિયા તમે જોશો ને તો તત્વમાંથી જો કોપરની 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ બને, Fe ની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આયન ઓક્સાઇડ બને, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ, ઝિંકની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઝિંક ઓક્સાઇડ, કાર્બનની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી Al2O3, મેગ્નેશિયમની 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે બધાય ક્યાં આલેખે? તત્વમાંથી ઓક્સાઇડ બનવાના. એટલે બધી પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. પણ બધામાં 1 મોલ, કારણ કે આ જે કિંમત આપી ને ક્યારે આપી? કિલો જૂલ પ્રતિ મોલ. પણ 1 મોલ ઓક્સિજન વપરાય, રેડી? 1 મોલ ઓક્સિજન એની સાથે જોડાશે, વપરાશે, ત્યારે મળતી ગિબ્સ ઉર્જા. પણ બધાયના મૂલ્યો કોઈ પણ તાપમાને લો, 200 સેલ્સિયસ થી માંડીને 2000 સેલ્સિયસ સુધીમાંથી કોઈ પણ તાપમાન રાખો તો બધી પ્રક્રિયાના ડેલ્ટા જી ના મૂલ્યો કેવા છે? માઇનસ. એનો મતલબ કે આ બધી પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થાય, કોઈ પણ તાપમાને આપમેળે કરી શકાય. બરાબર? હવે કઈ રીતે આ આલેખનો ઉપયોગ કરવાનો? આ બધું કમ્પ્લીટ થઈ ગયું. એમાંથી કે ઉષ્માગતિકીય સિદ્ધાંતમાંથી કોનો ઉપયોગ થાય? ગિબ્સ ઉર્જા ફેરફારનો. હવે આનો ઉપયોગ કઈ રીતે એમાંથી કરવાનો? સમજો. દાખલા તરીકે કોપર ઓક્સાઇડ નું મારે રિડક્શન કરવું હોય.
કોપર ઓક્સાઇડ એ Cu2O, બરાબર. આનું રિડક્શન મારે કરવું છે. દાખલા તરીકે 2 મોલ લઈ લો તો 4 મોલ કોપર પ્લસ 1 મોલ ઓક્સિજન વાયુ છૂટો થાય ને. રેડી? આ કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. આ જો આ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. હવે દાખલા તરીકે હું કોઈ તાપમાન લઈ લઉં, સમજો. હાલો, 800 સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના ડેલ્ટા જી નું મૂલ્ય સામાન્ય ગણું -300. કેટલું? -300 કિલોજૂલ પ્રતિ મોલ. કઈ પ્રક્રિયા? કોપરમાંથી કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવે, એનું મૂલ્ય -300 કિલોજૂલ છે. તો કોપર ઓક્સાઇડ માંથી કોપર અને ઓક્સિજન બનાવવો હોય પેલા તો આ મેળે થાય. એકલું કોપર ઓક્સાઇડ પડ્યો હોય ને એમાંથી કોપર અને ઓક્સિજન બની જાય? ના બની શકે. તો આના ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? +300. દરેકમાં આ ઓક્સાઇડના મૂલ્યો માઇનસ છે તો એના કરતા વિરુદ્ધ લો. ઓક્સાઇડમાંથી એ તત્વનું રિડક્શન કરી નાખો બધાય, તો બધાયના મૂલ્યો કેવા હશે? પ્લસ. તો આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચાલો, એનું મૂલ્ય છે +300 કિલોજૂલ પ્રતિ મોલ. તો કે હવે આનું રિડક્શન કરવું હોય તો કે તમે કોનો ઉપયોગ કરી શકો? દાખલા તરીકે હું મેગ્નેશિયમનો ઉપયોગ કરું. 800 સેલ્સિયસ તાપમાને જ વાત કરવી. મેગ્નેશિયમનો ઉપયોગ કરું તો હવે મેગ્નેશિયમ આનું રિડક્શન કરવાનું હોય તો મેગ્નેશિયમનું શું કરવાનું હોય? ઓક્સિડેશન. તો મેગ્નેશિયમ પ્લસ O2 તો બને 2MgO. તો આના આ જે મૂલ્ય છે એના ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું? -1100. તો એના ડેલ્ટા જી નું મૂલ્ય છે -1100 કિલોજૂલ પ્રતિ મોલ. કુલ પ્રક્રિયા લેશો તો શું થાય? 2 મોલ Cu2O પ્લસ 2 Mg. O2 કેન્સલ. એમાંથી 4 મોલ Cu પ્લસ 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો કુલ પ્રક્રિયા થઈ ને. તો કે આ પ્રક્રિયા ઉષ્મીય રિડક્શન જે પ્રક્રિયા થઈ, કોપર ઓક્સાઇડ માંથી કોપર જે બન્યો, રિડક્શન કરતા કોણ થયું? મેગ્નેશિયમ. તો કે આ પ્રક્રિયા સરળતાથી થઈ શકે કે નહીં? તો કે બે અર્ધ પ્રક્રિયા છે, બંનેના ડેલ્ટા જી ના મૂલ્યનો સરવાળો કરો. સોરી, 1100 +300 -1100 એટલે કેટલા થાય? -800 કિલોજૂલ પ્રતિ મોલ. તો જવાબ કેવો મળ્યો? માઇનસ. તો આ પ્રક્રિયા સરળતાથી થશે. ખબર પડી? એ પ્રક્રિયા સરળતાથી. તો એનો મતલબ કે જે સૌથી ઉપર આલેખ કોણ હોય? કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાનો. તો એનો મતલબ એવો થયો કે એના કોપર ઓક્સાઇડમાંથી કોપર બનાવવું હોય, આનું રિડક્શન કરવું હોય તો નીચે જે પણ તત્વોના આલેખે એમાંથી તમે કોઈ પણ તત્વનો ઉપયોગ કરો. આયર્નનો ઉપયોગ કરો, ઝીંકનો ઉપયોગ કરો, કાર્બનનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમનો ઉપયોગ કરો, મેગ્નેશિયમનો. તો કોઈ પણ તત્વ આ કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કરી શકશે. પછી બધા તાપમાનને નહીં, સામાન્ય અહીંયાથી જોશો 800 થી વધારાનું જે તાપમાન છે ને, 800 થી વધારાના તાપમાને એ કોઈ પણ તાપમાને કોપર ઓક્સાઇડમાંથી કોપરનું રિડક્શન આ કોઈ પણ રિડક્શન કરતા તરીકે વાપરો. આયર્ન, કાર્બન, ઝીંક, એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ એ કરી શકશે. કેમ? કારણ કે આનું રિડક્શન કરવું હોય તો એના ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થઈ જાય? પ્લસ. કારણ કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. એમાં કોઈ પણ રિડક્શન કરતા તરીકે વાપરો તો એનું મૂલ્ય હશે માઇનસ. ઓલા કરતા વધારે થશે તો કુલ જવાબ કેવો મળવાનો હોય? માઇનસ. એના કરતા વિરુદ્ધ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમમાં રિડક્શન કરવું હોય તો આમાંથી કોઈ પણ રિડક્શન કરતા છે કે કોપર એ આયર્ન એ ઝીંકનો ઉપયોગ કરી શકાય? નહીં કરી શકાય. કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ બનાવવો હોય તો એના ડેલ્ટા જી નું મૂલ્ય છે +1100. આ રિડક્શન. તો સામે ઓક્સિડેશન પ્રક્રિયા એવી હોવી જોઈએ કે એનું મૂલ્ય +1100 કરતા વધારે ઋણ હોવું જોઈએ. હાલો, ઝીંક વાળું તો કેટલું થાય? -600 +500. પ્રક્રિયા થઈ શકે નહીં. તો જેના ઓક્સિડેશન પ્રક્રિયામાં ડેલ્ટા જી નું જેનું સૌથી ઓછું ઋણ મૂલ્ય હોય તે ઓક્સાઇડનું રિડક્શન તત્વમાં ધાતુમાં કરવું હોય તો નીચે આલેખમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકાય.
આ બેમાં જોજો, આ બેમાં જો અહીંયા સમથિંગ તાપમાન એ 1400 સમજો. તો 1400 સેલ્સિયસ તાપમાનથી તમે નીચું તાપમાને વાત કરું, ક્યારે 1400 સેલ્સિયસ થી નીચા તાપમાને આ જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે Al2O3 એમાંથી એલ્યુમિનિયમ બનાવવો હોય તો મેગ્નેશિયમ નો ઉપયોગ કરી શકાય. એલ્યુમિનિયમ નું ગુણ -1000 એટલે પ્લસ એલ્યુમિનિયમ બનાવો એટલે કેવું થઈ ગયું પ્લસ. એલ્યુમિનિયમ માંથી Al2O3 તો -1000, પણ Al2O3 માંથી એલ્યુમિનિયમ બનાવવું હોય તો +1000, બરાબર. હવે મેગ્નેશિયમ લો કે જેનું છે -1100, કેવું મળે -100. એનો મતલબ પ્રક્રિયા થશે, કારણ કે ઉપર આલેખ કોનો છે એલ્યુમિનિયમ નો, નીચે આલેખ કોનો છે કોઈ તાપમાને લેવાનો, ઉनको 800 સેલ્સિયસ તાપમાને ઉપર કોનો આલેખ છે એલ્યુમિનિયમ નો, નીચે કોનો હોય મેગ્નેશિયમ નો. તો ઉપર જેનો આલેખ હોય એના ઓક્સાઇડ માંથી તમે ધાતુનું રિડક્શન નીચેના તત્વ વડે કરી શકો. પણ 1400 સેલ્સિયસ થી ઉપરનું તાપમાન લો તો હવે એલ્યુમિનિયમ જે એનું રિડક્શન મેગ્નેશિયમ કરી શકશે નહીં. એલ્યુમિનિયમ મેગ્નેશિયમ બનાવી શકશે નહીં, પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ નું રિડક્શન મેગ્નેશિયમમાં એલ્યુમિનિયમ કરી શકશે, કારણ કે અહીંયાથી આલેખ બદલાઈ ગયો. આ પોઈન્ટ છે જે તાપમાને એ સંતુલન હશે, કોઈ પણનું એમાં રિડક્શન થશે નહીં, એ સંતુલન અવસ્થા હશે સંપર્ક બિંદુ તરીકે એમાંથી. તો આલેખની મદદથી શું જાણી શકાય કે કયા તાપમાને કયા રિડક્શન કર્તાનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે FeO માંથી Fe બનાવવો હોય આ આલેખે, આયર્ન ઓક્સાઇડ માંથી આયર્ન બનાવવો હોય તો આ આલેખે, બરાબર સમજો એમાંથી. તો દાખલા તરીકે એમ કહું 800 થી ઉપરના તાપમાને રિડક્શન કરતા તરીકે કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ, ઝિંક, એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ કોઈ પણનો તમે ઉપયોગ કરો તો FeO નું રિડક્શન Fe માં કરી શકાય. એના કરતા નીચેના તાપમાને તો કે કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ જે એનું રિડક્શન કરી શકશે નહીં. એટલે મગજમાં ખાલી યાદ રાખો એમાંથી કે સૌથી ઉપર જેનો આલેખ હોય એના ઓક્સાઇડ માંથી એ ધાતુનું રિડક્શન કરવું હોય તો નીચેના આલેખમાંથી કોઈ પણ તત્વનો ઉપયોગ કરી શકાય. રેડી, જ્યાં તાપમાને જોવું પડશે એમાંથી, જે તાપમાને જોતા એ તાપમાનની વાત કરું એમાંથી કે 1400 સેલ્સિયસ તાપમાને મારે રિડક્શન કરવું છે કોનું કે કોપર ઓક્સાઇડ માંથી કોપર બનાવવું, તો એના માટે કયા રિડક્શન કર્તાનો ઉપયોગ કરશો. તો હવે એમાં કે દાખલા તરીકે એમ કહું કે કોપર ઓક્સાઇડ માંથી કોપર બનાવવું હોય તો બધા રિડક્શન કરતા વપરાય, પણ એમાં વધારે પ્રમાણમાં કોનો ઉપયોગ થાય તો કે જેમાં ડેલ્ટા G નું મૂલ્ય વધારે ઋણ મળવું જોઈએ તો કેમાં મળે મેગ્નેશિયમ. પછી એ જરૂરી નથી કે મેગ્નેશિયમનો જ ઉપયોગ થાય, વ્યાપારિક દ્રષ્ટિએ જોવું પડશે, વધારે ખર્ચાળ હોવો જોઈએ નહીં. તો ઉપરનો જે આલેખ છે ઓક્સાઇડ માંથી ધાતુ બનાવો, નીચેનામાંથી કોઈ પણ તત્વનો તમે ઉપયોગ કરી શકો જે પણ તાપમાને જોતા હોય એ તાપમાને. રેડી, કારણ કે બે અર્ધ પ્રક્રિયા છે, આ બધી ઓક્સિડેશન આપી છે, તમારે જેનું રિડક્શન કરવું હોય એની રિડક્શન પ્રક્રિયા લેવાની, તો એના ડેલ્ટા G નું મૂલ્ય જે હશે એ કિંમત. હવે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, રિડક્શન કરતા તરીકે તમે જેનો ઉપયોગ કરશો એ ઓક્સિજન મેળવવાનો હોય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા, એના ડેલ્ટા G નું મૂલ્ય લખો, બેનો સરવાળો કરો, પરિણામી મૂલ્ય માઈનસ મળે તો પ્રક્રિયા થશે, જો પ્લસ મળે તો પ્રક્રિયા થશે નહીં. બરાબર. તો હવે એ ઉષ્માગતિકીય જે સિદ્ધાંતો છે એના આવશે અનુપ્રયોગો અથવા ઉપયોગો. એટલે ખબર પડી. હજી એમાં જ્યારે વાદભટ્ટી સમજો એ બાકી રાખશો, અત્યારે વિડીયોમાં વાદભટ્ટી આયનના નિષ્કર્ષણ માટે ઉષ્માગતિકીય સિદ્ધાંતનો જે અનુપ્રયોગ છે બરાબર એ નહીં સમજાવી, ત્યારે ફરીથી હજી જે એલિંગહામ આકૃતિ છે અને શું કહેવાય એલિંગહામ આકૃતિ, એનો જે આલેખ જે વાદભટ્ટીમાં સંલગ્ન છે એ આપણે ફરીથી એમાંથી લઈશું. ફરવડીમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો એટલે ઉષ્મીય રિડક્શન, ગરમી આપીને રિડક્શન કરતાની હાજરીમાં જે રિડક્શન કરવામાં આવે તો એમાં મુક્ત ઉર્જા ફેરફારની જરૂર રહેશે. જુદા જુદા તાપમાને મુક્ત ઉર્જાના ફેરફારના કયા મૂલ્યો એને આધારિત કયા તાપમાને અને કયા રિડક્શન કરતાનો ઉપયોગ કરશો જેથી પ્રક્રિયા સરળતાથી બને એ રીતે જાણી શકાય. હવે આગળ જોઈશું એના અનુપ્રયોગો. ઉષ્માગતિકીય સિદ્ધાંતો
કોના ઓક્સાઇડમાંથી કોનું રિડક્શન કરવા માટે ઉપયોગી છે એ આગળ.